તો વરસાદ આવ્યો ને સ્માર્ટ સિટી અમદાવાદ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પોશ વિસ્તાર બોડકદેવમાં ભરાઈ ગયા છે વરસાદી પાણી। ગ્રીનફિલ્ડ સોસાયટીના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ખૂબ જ નુકસાન થયું છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। સતત અવિરત ને અવિરત વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે, જેના કારણે સોસાયટીઓમાં હવે પાણી ભરાઈ રહ્યા છે। બોડકદેવ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું, જ્યાં સ્પ્રિંગફિલ્ડ સોસાયટી ખૂબ સારી આ સોસાયટી છે, પોસ્ટ વિસ્તાર છે, પરંતુ આ સોસાયટી પણ પાણીમાં ગરકાવ છે। અત્યારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો, સોસાયટીના બહારના આ રસ્તા છે કે જ્યાં આખીને આખી સોસાયટી પાણીમાં છે, પરંતુ તેની સાથે સાથે લોકોની મુશ્કેલી ત્યાં વધી ગઈ છે કે જ્યાં આ પાણી હવે ઘરો સુધી પહોંચી ગયું છે। આપ જુઓ કે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। અત્યંત ભારે વરસાદ અને રાતથી વરસાદ પડી રહ્યો છે, જો કે થોડાક કલાકોના વિરામ બાદ ફરીથી જે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે એના કારણે હવે લોકોના ઘરો સુધી પાણી પહોંચી રહ્યા છે। આવા એક નહીં પરંતુ સોસાયટીના ઘણા બધા ઘર છે કે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે। લોકો માટે પ્રશ્ન હવે એ છે કે પાણી બહાર કાઢવું કઈ રીતે, કારણ કે બહાર કાઢીએ તો એ જ પાણી ફરીથી ઘરમાં આવી રહ્યા છે। જે ઘરના મોભી છે એમની સાથે વાતચીત કરીશું। કેટલી મુશ્કેલી પડી રહી છે? ખૂબ જ મુશ્કેલી છે। છોકરાઓ હજી નાના છે, રસોઈનું કામ બાકી છે અને પાણી એટલું અવિરત અંદર ઘૂસી રહ્યું છે કે ઘરમાં હવે અમે શું કરીશું એમ, અને વરસાદ બંધ થાય એની રાહ જોઈને બેઠા છે કે કોઈ ઉપાય અમારી પાસે હાલ દેખાતો નથી। કોર્પોરેશન પણ શું કરશે એ બી અમને આઈડિયા આવતો નથી। અને બહાર રોડ સાઈડનું પાણી બધું અંદર આવી રહ્યું છે સોસાયટીમાં, એના કારણે અંદર ફ્લો વધતો જ જાય છે। જે પાણી ગટરો બધી ઓવરફ્લો થઈ રહી છે, એટલે પાણી કોઈ જવાનો રસ્તો જ નથી। એટલે અમે લોકો બસ એમ જ બેઠા છીએ, હવે ભગવાનના રાહ જોઈને બેઠા છીએ કે ભગવાન કૃપા કરીને આ પાણી બહાર કાઢ। બાકી કોઈ ઉપાય અમને લાગતો નથી હાલ તો। બિલકુલ, હું મારા સહયોગીને પણ કહીશ ઘરના અંદરના પણ દ્રશ્યો બતાવે। આપ જુઓ કે ઘરનો જે મેઇન હોલ છે, અંદરનું રસોડું છે, એ પણ ત્યાં સુધી વરસાદી પાણી પહોંચી ગયા છે। ઘરના લોકો માટે પ્રશ્ન એ છે કે હવે આમાંથી નિકાલ પામવો કઈ રીતે, કારણ કે ઘરમાં વરસાદથી સુરક્ષિત રહેવા માટે લોકો ઘરમાં બેસતા હોય છે, પરંતુ અહીં તો ઘરો સુધી, ઘરની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે, જેના કારણે સૌથી મોટી સમસ્યા થઈ રહી છે। એવામાં પણ સૌથી મોટી મુશ્કેલી મહિલાઓ માટે વધી જતી હોય છે, કારણ કે ઘરની જવાબદારી મહિલાઓની। અને આપ જણાવો, તમારા ચહેરા ઉપરથી દેખાઈ રહ્યો છે ખૂબ કંટાળી ગયા છો। સવારનું આવું નવું પાણી છે એટલે ઘર સાફ કરવું બહુ અઘરું પડી જાય છે। બીજું તો શું, આ પાણી છે, અમે છોકરાઓ રમે છે પાણીમાં, બીજું તો અમે કંઈ બોલી એમ નથી। હવે ભગવાનનું છે આ બધું, કુદરતનું શું કરીએ આપણે। બિલકુલ, આપ જણાવો કેટલા વાગ્યાથી વરસાદનું પાણી ઘરમાં આવવાની શરૂઆત થઈ ગઈ? અડધો કલાક પહેલાંથી વરસાદનું પાણી આવે છે, લગભગ 11:15 સાડા 11થી ઘરમાં આવવા માંડ્યું। બાકી વરસાદ તો ક્યારનો પડતો હતો, 10:30 સવા 10 વાગ્યાનો। અને મેઇન પ્રશ્ન એ હોય છે લેડીઝની માટે કે સોફા હોય કે ટીવી હોય કે કોઈ બી આપણી કિંમતી વસ્તુ હોય જે ઇમ્પોર્ટન્ટ હોય એ બધી આપણે નીચે ઈંટો મૂકીને ઉપર લેવી પડે છે। એન્ડ રસોઈમાં બી કેવું છે કે આપણે ફટાફટ જે ઇઝી બને બનાવવું પડે। ધેન રસોઈનું કામકાજની સાથે બીજા વધારાના કામ એક્સ્ટ્રા વધી જતા હોય છે કે એની સાથે વરસાદના પાણી સાથે માટી આવતી હોય કે ધૂળ પત્તા એના બધું, એટલે ઘરનું આખું બધું અસ્તવ્યસ્ત થઈ જાય, એને ઠીક કરવામાં આપણે 2-3 દિવસ લાગી જાય। બિલકુલ, આપ જુઓ કે જ્યારે વરસાદી પાણી આવવાની શરૂઆત થઈ ત્યારે જે ઘરના સભ્યો છે તેમણે પાળ પણ બનાવી, પરંતુ આ એટલી કારગર ન નીવડી અને આવા ઘણા બધા ઘર છે કે જ્યાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। મુશ્કેલી હવે એ છે કે બોડકદેવ જેવા વિસ્તાર છે, ખાસ કરીને અમદાવાદના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે, પરંતુ હવે આ સોસાયટીની સમસ્યા એ છે કે પાણી ઘરો સુધી ઘૂસી રહ્યા છે। કેમેરામેન SP શર્મા સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ। તો અમદાવાદના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। બોડકદેવ જેવા વિસ્તારના દ્રશ્યો છે। ઘર વખરીને ખૂબ જ નુકસાન થયું છે, ઘરમાં પાણી ભરાઈ ગયા છે। સતત સવારથી જ વરસાદ પડી રહ્યો છે, વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને હવે લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ રહ્યા છે। પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અહીં જે સોસાયટી છે તેમાં તમામ ઘરોમાં આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે પોતાના કિંમતી સામાન ફર્નિચરને બચાવવું કઈ રીતે એ જ ચિંતા લોકોમાં જોવા મળી રહી છે। Zee24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદ પશ્ચિમ વિસ્તાર કે જે આખો જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે। હવે વરસાદ એ રીતે પડી રહ્યો છે કે લોકોએ ઘરે જવું પડે, પરંતુ હવે લોકો ઘરોમાં પણ ક્યાંક સુરક્ષિત નથી તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। બોડકદેવની સ્પ્રિંગફિલ્ડ સોસાયટીમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। આપ જુઓ કે અહીં જે લોકો છે એ લોકો વાઇપરથી પણ
પાણી બહાર કાઢી રહ્યા છે, પરંતુ આ પાણી એટલી માત્રામાં છે કે વાઇપરથી પણ પાણી બહાર નીકળે તેમ નથી, કારણ કે ઘરની બહારનું જે પાણી છે એ જ હવે ઘર સુધી પહોંચી રહ્યા છે. લોકો મુશ્કેલીમાં છે, જાય તો આખરે ક્યાં જવું એ સૌથી મોટો પ્રશ્ન છે. સવારે 9 વાગ્યાથી જ લોકો અહીં ઘરોમાં બંધાઈ ગયા છે અને લોકો સાથે વાતચીત પણ કરીએ, એમને પૂછીએ. ઘરના જે મોભી છે એવો અત્યારે ઉપસ્થિત છે. અચ્છા, આપ જણાવો, કેટલા વાગ્યાથી ઘરમાં કેદ છો? સવારે 9 વાગ્યાથી અમારે ત્યાં વરસાદનું પાણી ચાલુ થયું હતું અને ધીરે ધીરે કરતાં બહાર રોડનું પાણી જે અંદર એન્ટર થવા માંડ્યું, ત્યાર પછી લગભગ 10 વાગ્યા પછી અમારે ટોટલી આ પાણી અંદર ઘરની અંદર આવી ગયેલા છે. ત્યારથી અમે સાફ સફાઈ ચાલુ કરી છે, પણ પાણી રોકાવાનું નામ જ નથી લેતું. બિકોઝ ઓફ કે રોડનું પાણી બંને સાઈડ અમારા રોડ છે, બંને સાઈડથી અંદર એન્ટર થાય છે. એના હિસાબથી પાણી બેક જતું નથી. ગટરો બધી ચોકઅપ છે, એટલે અહીંયા આખા એરિયામાં સૌથી નીચાવાળી જે સોસાયટી કહેવાય એ અમારી છે. એના લીધે અમારું પાણી બહુ ખૂબ ભરાયેલું રહે છે. બિલકુલ, પાણી એટલી માત્રામાં ભરાઈ ગયું છે કે હવે એ બહાર જવું મુશ્કેલ છે. ઘરના જે મોભી છે એમની સાથે પણ વાતચીત કરીશું. દાદા, આપ જણાવો, ઉંમર વધારે અને એમાં પણ આવી રીતે ઘરમાં પાણી ફરી વળવા કેટલી મુશ્કેલી થઈ રહી છે? ચાલવાની બધી મુશ્કેલી, ઘરમાં હરવું ફરવું તો ના હરી ફરી શકાય, પ્લસ કંઈ કામ હોય તો બહાર જવાય નહીં. છોકરાઓ સ્કૂલે છે, કોઈ લેવા જઈ શકતું નથી. આ પોઝિશન અત્યારે હાલ અહીં છે સ્પ્રિંગફિલ્ડ 18માં. બિલકુલ, આપ દ્રશ્યો જુઓ કે આખું ને આખું ઘર રસોડા સુધી પાણી ભરાઈ ગયું છે અને લોકોએ કરવું શું એ સૌથી મોટો પ્રશ્ન છે. ખાસ કરીને આ પ્રશ્ન મહિલાઓ માટે વધી જતો હોય છે, કારણ કે ઘરના ઘણા બધા કામ હોય, એ કામ અટકી પડતા હોય છે. અને હવે કે જ્યારે આખી જે વરસાદી પાણી છે, રસ્તા ઉપરનું પાણી છે, એ રસોડા સુધી ફરી વળ્યા છે. જે ઘરના મહિલા છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કેટલી મુશ્કેલી થઈ. મને મારી બી પ્રોબ્લેમ એવી છે કે મારા પગમાં ઓલરેડી એક્સિડન્ટ થયો છે અને પ્લસ એટલા પાણી ભરાઈ ગયા છે. ગટરો બી અમારા વોશરૂમની બેક મારી રહી છે, એટલે બધાને પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહી છે. બિલકુલ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાણીનો નિકાલ કેવી રીતે લાવવો. હવે જે ઘરની યુવતી છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે એમને કેટલી મુશ્કેલી. કેટલા કલાકોથી આપ કામ કરી રહ્યા છો? અમે ક્યારના, હું તો ઉપર હતી પણ નીચે જેવી બૂમ આવી, હું નીચે આવી તો બધું પાણી થઈ ગયું હતું. તો ધીમે ધીમે બધું સેટઅપ કર્યું અને પછી આ ફ્રીજ ને બધું બગડી ના જાય એટલે અમે લોકો ઈંટોને બધું મૂક્યું. અને જેવું અહીંયાનું આગળથી તો પાણી આવે છે, પાછળનું બી પાણી આવવા લાગ્યું, કારણ કે પાછળનું બી બધું પાણી ચોકઅપ થઈને પછી બધું ઘરમાં જ આવે છે. એટલે બધી બાજુનું પાણી ભેગું થઈને અમે વિચારી રહ્યા છીએ કે ઘરની બહાર પાણી કાઢીએ કેમ ના. એટલે અમે લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. ના ખાલી પાણી નથી, જીવાણુઓ બી અંદર આવી રહ્યા છે. એટલે એ બધું બી અમે ફેસ કરી રહ્યા છે હાલ. બિલકુલ, હવે એક માત્ર જો કોઈક આશા હોય તો એ છે જે કોર્પોરેશન છે, કારણ કે સ્ટ્રોમ વોટર કનેક્શનની જે લાઈનો હોય એમાંથી વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ. હવે જો ગટરના ઢાંકણા તાત્કાલિક ખોલવામાં આવે અને પ્રશાસન ઓન રૂટ જ્યારે ઉતરશે ત્યારે જઈને લોકોને મહદ અંશે રાહત મળી શકશે. કેમેરામેન SP શર્મા સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ.